તારીખ 12 માર્ચ 2026 ગુજરાતના સુરતમાં રહેતી 55 વર્ષની હામિદા ખાતુન એમના બંને દીકરાના મેરેજથી બહુ જ ખુશ હતી. બંને દીકરામાં એમનો મોટો છોકરો વસીમ અને નાનો છોકરો પરવેઝ એમની પત્નીઓ સાથે સુરતના અમરોલીની અંદર ખુશી એમનું જીવન વિતાવતા હતા. પણ અચાનક જે દીકરા પર એમના હદથી વધારે ભરોસો હતો એની એવી કરતૂત બહાર આવે છે, જેના કારણે હામિદા ખાતુનની લાશ બાંધેલી હાલતમાં હનુમાન મંદિરની બાજુથી મળે છે. પહેલાં તો આ મોત બધાને ચોંકાઈ નાખે છે, પણ જ્યારે સચ્ચાઈ બહાર આવે છે ત્યારે એક એવી સ્ટોરી બને છે જે સ્ટોરીમાં નફરત અને ગુસ્સો ભરેલો હતો. તો રોજની જેમ 11 માર્ચના દિવસે સુરતના અમરોલીની અંદર સફાઈ કર્મી સવારના ટાઈમમાં સાફ સફાઈ કરતા હોય છે. ત્યારે જ અમુક સફાઈ કર્મીઓની નજર હનુમાન મંદિરના બાજુમાં એક કોથળા પર પડે છે. એ કોથળાની અંદરથી એક વિચિત્ર પ્રકારની સ્મેલ બહાર આવી રહી હતી. ત્યારે જ આ સફાઈ કર્મી એ કોથળાને ખોલીને અંદર જુએ છે. ત્યારે જ એમની નજર પડે છે કે એ લાશને કોઈએ દોરીથી બાંધેલી છે અને કોથળો હનુમાન મંદિરની બાજુમાં મૂકેલો છે. આ જોતાં જ એ સફાઈ કર્મી ફટાફટ અમરોલી પોલીસને કોન્ટેક્ટ કરે છે અને અમરોલી પોલીસ ફટાફટ હનુમાન મંદિર પહોંચી જાય છે. અને જ્યારે લાશને જુએ છે તો લાશને એક દોરીથી બાંધવામાં આવી હતી અને લાશને બળજબરી એક કોથળાની અંદર પેક કરવામાં આવી હતી. આ જોતાં જ અમરોલી પોલીસ એ લાશને પોસ્ટમોર્ટમ કરાવવા માટે મોકલી દે છે અને આગળની તપાસ કરવાનું ચાલુ કરે છે. તપાસના ચાલતા અમરોલી પોલીસ ડોગ સ્ક્વોડને બોલાવે છે, કારણ કે હજુ સુધી આ લાશ આઈડેન્ટિફાઈ થઈ નહોતી કે આ લાશ કોની છે અને કોણે આમની હત્યા કરીને આ લાશને કોથળાની અંદર પેક કરી દીધી. આ બધા સવાલોના જવાબ માટે અમરોલી પોલીસ પણ જૂની મિસિંગની રિપોર્ટ ચેક કરવાની ચાલુ કરે છે. ત્યારે જ 3 દિવસ પહેલાં થયેલી મિસિંગ રિપોર્ટનો ચહેરો આ લાશના ચહેરા જોડે મેચ થઈ જાય છે. એટલા માટે આ લાશ હામિદા ખાતુનની નીકળે છે. જે હામિદા ખાતુન 10 માર્ચના દિવસે કપડાં ખરીદવાનું કહીને ઘરેથી નીકળી હતી, પણ એ ઘરે પાછી પહોંચી નહોતી. જે મિસિંગ રિપોર્ટ એમના ખુદના દીકરા પરવેજે કરાવી હતી. આટલી માહિતી મળતા અમરોલી પોલીસ પણ હામિદા ખાતુનના ઘરે જવા નીકળી જાય છે અને ત્યાં જઈને પૂછપરછ કરવાની ચાલુ કરે છે. આ પૂછપરછની અંદર પોલીસને બહુ મોટી ગડબડ પકડાય છે, કારણ કે પરવેજ જે સ્ટોરી સંભળાવતો હતો અને વસીમની પત્ની સબાના જે સ્ટોરી સંભળાવતી હતી એ બંને અલગ પડતી હતી. ત્યારે જ પોલીસના આ બંને પર શક થવાનું ચાલુ થાય છે. પણ આ શકના આધાર પર પોલીસ એમને અરેસ્ટ કરી શકે એમ હતી નહીં. ત્યારે જ પોલીસ પૂછપરછ કરીને બહાર નીકળતી હોય છે. ત્યાં જ પોલીસના કેસમાં બહુ મોટી સફળતા મળે છે, કારણ કે અમરોલી પોલીસના એક ઓફિસરની નજર ઘરમાં પડેલી એક દોરી પર પડે છે. એ જ દોરી હતી જે દોરીથી હામિદા ખાતુનને બાંધવામાં આવી હતી. ત્યારે જ પોલીસ સમજી જાય છે કે આ મર્ડરની પાછળ પરિવારનો જ હાથ છે. પોલીસ તરત જ હામિદા ખાતુનના નાના છોકરા પરવેઝ અને મોટા ભાઈની પત્ની સબાનાની કડક રીતે પૂછપરછ કરવાની ચાલુ કરે છે. આ બંને જણાની પૂછપરછમાં બહાર આવે છે કે પરવેઝના એની ભાભી સાથે જ પ્રેમ સંબંધો ચાલી રહ્યા છે. આડા સંબંધોની વાત હામિદા ખાતુનને ખબર પડી જાય છે અને હામિદા ખાતુન આ બંનેને સમજાવવાનો પ્રયાસ કરતી હોય છે, પણ આ બંને જણા કોઈ વાતે સમજવા તૈયાર હતા નહીં. આવા દિયર અને ભાભીના પ્રેમ સંબંધોના લીધે ઘરની અંદર ઝઘડા થવાના ચાલુ થાય છે અને આ ઝઘડાથી કંટાળીને જ આ બંને જણા દિયર અને ભાભી મળીને હામિદા ખાતુનને રસ્તા પરથી હટાવવા માટે એક પ્લાન બનાવે છે. આ પ્લાનમાં સબાનાના ફાધર ફિરોઝ આલમ પણ ઇન્વોલ્વ થાય છે અને આ હત્યાને અંજામ આપવા માટે બિહારથી સુરતની અંદર આવે છે. આ 3 જણા મળીને હામિદા ખાતુનનું ગળું દબાઈને હત્યા કરી નાખે છે. હત્યા કર્યા પછી લાશને 3 દિવસ સુધી એ જ ઘરની અંદર સંતાડીને રાખે છે. પણ જ્યારે લાશની અંદરથી વાસ આવવાની ચાલુ થાય છે ત્યારે આ 3 જણા ગભરાઈ જાય છે અને લાશને દોરીથી બાંધવાનું ચાલુ કરે છે અને કોથળાની અંદર બળજબરી પેક કરી નાખે છે. લાશને પેક કર્યા પછી કોઈ આજુબાજુ ના જોવે એમ સબાનાના ફાધર એ લાશને ખભા પર લટકાઈને કોથળાને ખભા પર લટકાઈને બહાર નીકળી જાય છે અને હનુમાન મંદિર પહોંચી જાય છે. પણ જ્યારે સબાનાના ફાધર એ લાશને લઈને બહાર નીકળતા હોય છે, કોથળાને લઈને બહાર નીકળતા હોય છે, ત્યારે સીસીટીવીની અંદર કેપ્ચર થઈ જાય છે. જેવા જ એના ફાધર હનુમાન મંદિર પહોંચે છે, અહીંયાથી પરવેઝ એના બીજા પ્લાન પર કામ કરવાનું ચાલુ કરે છે. એ ફટાફટ અમરોલી પોલીસ સ્ટેશન પહોંચી જાય છે અને એક મિસિંગ રિપોર્ટ લખાવે છે કે એની મધર
કપડાં ખરીદવા બહાર ગઈ હતી, પણ એ હજુ સુધી પાછી આવી નથી. આ પ્લાન એમનો સફળ થઈ જવાનો હતો, કોઈને કાનો કાન ખબર પડતી નહીં, પણ એક દોરી આ કેસને સોલ્વ કરાવી નાખે છે. અત્યારે અમરોલી પોલીસે શબાના અને પરવેઝને ગિરફ્તાર કરી લીધા છે, અરેસ્ટ કરી લીધા છે. પણ આ વાતની ખબર શબાનાના ફાધર ફિરોઝ આલમને ખબર પડી જાય છે, તે તરત ફરાર થઈ જાય છે. અહીંયા અમરોલી પોલીસ ટેકનિકલ સર્વેલન્સ દ્વારા એની લોકેશન ટ્રેસ કરે છે અને ફિરોઝ આલમને પટનાના રેલવે સ્ટેશનથી પકડે છે, એ પણ STFની મદદ દ્વારા. આ કેસમાં એ પણ બહાર આવ્યું છે કે જે મરણ જનારે છે હામિદા ખાતુન, એના પણ આળા સંબંધ ફિરોઝ આલમ જોડે હતા, પણ એ હજુ કન્ફર્મ નથી. પોલીસની પ્રાથમિક તપાસમાં આ વાત બહાર આવી છે. ત્યાં સુધી તમારા શું વિચાર છે આ કેસના રિલેટેડ એ જરૂરથી કોમેન્ટ સેક્શનમાં લખજો. મેં આવો જ એક બીજો વિડીયો બનાવ્યો છે જેમાં આ જ રીતે અમદાવાદના બોપલમાં રહેતી સજની કૃષ્ણનનું મર્ડર કરવામાં આવે છે. આ રહસ્યમય કેસને સોલ્વ કરવો અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ માટે બહુ જ અઘરો થઈ જાય છે, બહુ જ ચેલેન્જિંગ થઈ જાય છે. એટલા માટે જ આ કેસને સોલ્વ થતાં 15 વર્ષ લાગી જાય છે. 15 વર્ષની સખત મહેનત પછી અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ આ શાતિર હત્યારાને પકડી પાડે છે. તમે આખો વિડીયો અહીંયા ક્લિક કરીને જોઈ શકો છો કેવી રીતે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ આને 15 વર્ષ પછી પકડે છે. ત્યાં સુધી હું મળીશ તમને આગળના વિડીયોની અંદર. થેન્ક્સ ફોર વોચિંગ.